નમસ્કાર મિત્રો, 21 એચયુ હબ યુટ્યુબ ચેનલમાં આજે આપણે ભાષા પદ્ધતિ શાસ્ત્રના 20 ગુણના અગત્યના એમસીક્યુ પ્રશ્નોની સિરીઝમાં આ ચારેય ભાષા અંતર્ગત પદ્ધતિશાસ્ત્રના તમામ પેટા ઘટકોને ધ્યાનમાં રાખી ટાટ પરીક્ષા માટે ઉપયોગી 20 એમસીક્યુ પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. શરૂઆત કરીએ મિત્રો. પ્રશ્ન 1 છે, ભાષા કૌશલ્યોના વર્ગીકરણ મુજબ ઉત્પાદક કૌશલ્યોમાં કયા બે કૌશલ્યોનો સમાવેશ થાય છે? તો સાચો જવાબ છે ભાષણ અને લેખન. કારણ કે શ્રવણ અને વાંચન એ માહિતી ગ્રહણ કરવા માટેના કૌશલ્યો છે, જ્યારે ભાષણ અને લેખન દ્વારા વિચારો વ્યક્ત કરાતા હોવાથી તેને ઉત્પાદક કૌશલ્યો કહેવાય છે. ભાષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો પ્રશ્ન મિત્રો આ કહી શકાય. પ્રશ્ન 2 છે, અંગ્રેજી વ્યાકરણ શીખવવા માટેની જે ગ્રામર ટ્રાન્સલેશન મેથડમાં કયા બે ભાષાકીય કૌશલ્યોનો સૌથી વધુ ઉપેક્ષા થાય છે? તો શ્રવણ અને ભાષણની તેમાં ઉપેક્ષા થાય છે. પ્રશ્ન 3 છે, હિન્દી ભાષામાં કવિતા એટલે કે પદ્ય શિક્ષણનો સૌથી મુખ્ય અને અંતિમ ઉદ્દેશ કયો છે? તો સાચો જવાબ છે રસાસ્વાદન અને ભાવાનુભૂતિ કરાવી એ આ પદ્ય શિક્ષણનો સૌથી મુખ્ય અને અંતિમ ઉદ્દેશ છે. ગદ્યનો જો ઉદ્દેશની આપણે પદ્યની જેમ ગદ્યના ઉદ્દેશની વાત કરીએ તો તેમાં જ્ઞાન અને વિચાર આપવાનો છે, જ્યારે કવિતાનો મુખ્ય ઉદ્દેશ હોય છે કવિતામાં અથવા કાવ્યમાં રહેલા રસ, સૌંદર્ય અને ભાવનાની અનુભૂતિ કરાવવાની છે. તે કોઈ વાર ગદ્યનો ઉદ્દેશ પણ આપણને પૂછી શકાય છે. પ્રશ્ન 4 છે, પ્રાચીન ભારતમાં સંસ્કૃત ગુરુકુળોમાં મૂલ્યાંકન માટે વપરાતી શલાકા પરીક્ષાનું સ્વરૂપ કેવા પ્રકારનું હતું? તો તે મૌખિક અને સ્મૃતિ આધારિત કસોટી રહેતી હતી. શલાકા પરીક્ષામાં ગુરુગ્રંથના પાના વચ્ચે શલાકા અથવા તો લાકડી મૂકતા અને પાના પરનો શ્લોક વિદ્યાર્થીએ મૌખિક રીતે સંભળાવવાનું રહેતું, જે વિદ્યાર્થીની સ્મૃતિ ચકાસવા માટે હતું. પ્રશ્ન 5 છે, બોલાયેલા શબ્દો કે વાક્યોના અર્થને સમજાવવામાં થતી મુશ્કેલીને અંગ્રેજી પ્રત્યેની ભાષામાં કયા પ્રકારનો અવરોધ ગણવામાં આવે છે? તો સિમેન્ટિક બેરિયર કહેવામાં આવે છે. સિમેન્ટિકનો અર્થ એ સંબંધિત અથવા ભાષાની અજ્ઞાનતા કે શબ્દોના અલગ અર્થ કાઢવાના કારણે સર્જાતી ગેરસમજને સિમેન્ટિક બેરિયર અથવા તો અર્થઘટ અવરોધ કહેવામાં આવે છે. પ્રશ્ન 6 છે, ડવાઇટ એલન દ્વારા વિકસાવવામાં આવેલી જે માઇક્રો ટીચિંગ એટલે સૂક્ષ્મ અધ્યાપન પ્રક્રિયામાં સૂક્ષ્મતા શબ્દ કઈ બાબત માટે લાગુ પડે છે? તો શિક્ષકની જે વાત છે તેની અંદર લાગુ પડતો નથી એ ટાઈપનો આપણને પ્રશ્ન પૂછેલો છે. તો વર્ગનું કદ 5 થી 10 વિદ્યાર્થી, પાઠ જે છે સમય 5 થી 7 મિનિટ અને શીખવવાનો એકમ પણ એક જ કૌશલ્ય. તો આ તમામ સૂક્ષ્મતા દર્શાવે, પણ શિક્ષકની જે શૈક્ષણિક લાયકાત છે તે માઇક્રો ટીચિંગના સૂક્ષ્મતા શબ્દ સાથે બંધ બેસતું નથી. પ્રશ્ન 7 છે, હિન્દી વ્યાકરણ શિક્ષણ માટેની કઈ પદ્ધતિમાં વ્યાકરણના નિયમો અલગથી ન શીખવતા ગદ્ય કે પદ્ય પાઠ ચાલતો હોય ત્યારે જ સંદર્ભ સાથે વ્યાકરણ સમજાવવામાં છે? તો સમવાય પ્રણાલીમાં આ રીતે શીખવવામાં આવે છે. સમવાય પ્રણાલીને સહસંબંધ પદ્ધતિ પણ કહેવામાં આવે છે. પ્રશ્ન 8 છે, અંગ્રેજી ભાષામાં ઇન્ટોનેશન્સનો ચોક્કસ અર્થ શું થાય છે? તો ઇન્ટોનેશનનો અર્થ થાય છે બોલતી વખતે અવાજના આરો અવરોનો ઉપયોગ કરવો. એટલે ઇન્ટોનેશન એટલે અવાજનું ઊંચા કે નીચા થવું, રાઇઝ એન્ડ ફોલ ઓફ ધ પીચ, એટલે કે યોગ્ય ઇન્ટોનેશનથી ભાષા જીવંત બને છે અને બોલનારના ભાવ વધુ સ્પષ્ટ થાય છે. પ્રશ્ન 9 છે, સંસ્કૃતમાં નાટક શિક્ષણ માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ સૌથી વધુ અસરકારક અને મનોવૈજ્ઞાનિક મનાય છે, જેમાં વિદ્યાર્થી જાતે પાત્રો ભજવે છે? તો કક્ષા અભિનય પદ્ધતિની અંદર આ જોવા મળે છે. પ્રશ્ન 10 છે, BF સ્કિનરના સિદ્ધાંત પર ભાષા શિક્ષણની કઈ આધુનિક પ્રવૃત્તિઓનો વિકાસ થયો છે? તો અભિક્રમિત અધ્યયન જે છે એટલે પ્રોગ્રામ લર્નિંગની અંદર સ્કિનરના કારક અભિસંધાન પર આધારિત છે અને તેમાં વિદ્યાર્થી પોતાની ગતિએ નાના એકમોમાં જ્ઞાન મેળવી અને તાત્કાલિક પ્રતિપોષણ મેળવે છે. પ્રશ્ન 11 છે, વાંચન કૌશલ્યના પ્રકારોમાં મૌન વાંચનનો મુખ્ય હેતુ કયો છે? તો તેમાં વિદ્યાર્થી અર્થની અર્થગ્રહણ શક્તિ અને વાંચન ઝડપ વધારવાનો હેતુ રહેલો છે. પ્રશ્ન 12 છે, ઈમેલ પ્રત્યાયનમાં કોઈ વ્યક્તિને અન્ય લોકોની જાણ બહાર છુપી રીતે ઈમેલની નકલ મોકલવા માટે કયા વિકલ્પનો ઉપયોગ થાય છે? તો BCC એટલે બ્લાઇન્ડ કાર્બન કોપી જે તરીકે ઓળખાય છે. અને BCCમાં રાખેલ વ્યક્તિને ઈમેલ મળે છે, પરંતુ ટુ અને કાર્બન કોપી એટલે CCમાં રહેલ લોકોને તેની જાણ થતી નથી. પ્રશ્ન 13 છે, ભાષા અધ્યાપનનું કયું સૂત્ર વિદ્યાર્થીઓને ઉદાહરણોના આધારે જાતે નિયમ તારવવાની પ્રેરણા આપે છે? તો વિશિષ્ટથી
સામાન્ય તરફનું જે શૈક્ષણિક સૂત્ર છે તેમાં આ બાબત જોવા મળે છે. પ્રશ્ન 14 છે, સંસ્કૃત પાઠ આયોજનમાં G.F. હર્બર્ટના પંચપદી સોપાનો મુજબ પ્રસ્તાવના પછીનું તરતનું બીજું સોપાન કયું છે? તો નિરૂપણ છે. એટલે પ્રસ્તાવના, એના પછી પ્રથમ સોપાન આપણે લઈએ તો પ્રસ્તાવના, બીજું સોપાન જે છે તેમાં વિષયનું નિરૂપણ, ત્રીજું સોપાન તેની સાથે આવશે તુલના કરવી, સામાન્યીકરણ, અને પાંચમું આવશે તેનો ઉપયોગ. પ્રશ્ન 5 છે, સીધા જ ભાષાના વ્યાપક સંપર્કમાં લાવીને માતૃભાષાની જેમ જ અન્ય ભાષા શીખવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે, જેમાં માતૃભાષાના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે? તો પ્રત્યક્ષ પદ્ધતિમાં જોવા મળે છે. પ્રશ્ન 16 છે કે હિન્દી ભાષામાં વિદ્યાર્થીઓના ઉચ્ચારણ દોષ માટે નીચેનામાંથી કયું કારણ સૌથી વધુ જવાબદાર છે? તો તેમાં પ્રાદેશિક બોલીનો પ્રભાવ જે છે તેમાં સૌથી વધુ જોવા મળે છે. એટલે માતૃભાષા અને આસપાસની સ્થાનિક બોલીઓનો પ્રભાવ વિદ્યાર્થીઓના ઉચ્ચારણ પર પડે છે. દાખલા તરીકે શની તો એ સ તરીકે ઉચ્ચાર કરીને ભૂલ કરતા હોય છે. પ્રશ્ન 17 છે, વર્ગખંડમાં ભાષા શિક્ષક દ્વારા લેવાતી જે રચનાત્મક મૂલ્યાંકન કસોટીનો મુખ્ય ફાયદો શું છે? તો સાચો ફાયદો છે કે અધ્યયન અધ્યાપન પ્રક્રિયા દરમિયાન સતત સુધારો લાવવો. એટલે વિદ્યાર્થીમાં રહેલી કચાશ જાણી અને તેની અધ્યયનમાં ફરીથી વધુ સારું પરફોર્મન્સ કરે તે માટે પ્રેરિત કરવું અને નવી રીતે શીખવવું. પ્રશ્ન 18 છે, કાવ્ય શિક્ષણ દરમિયાન શિક્ષક કવિતાની પંક્તિઓના શબ્દાર્થ આપવાને બદલે સમાન ભાવવાળી બીજી કવિતા કે દ્રષ્ટાંત રજૂ કરે છે. આ પદ્ધતિને શું કહેવાય છે? તો તુલના કરવી કહેવામાં આવે છે. તુલના પદ્ધતિમાં કાવ્યનો ઊંડો અર્થ સમજાવવા એક કવિના કાવ્યની સરખામણી બીજા કવિના સમાન ભાવવાળા કાવ્ય સાથે કરવામાં આવે છે. પ્રશ્ન 19 છે કે આદર્શ વાંચન હંમેશા કોના દ્વારા કરવામાં આવે છે, જેની અસર વિદ્યાર્થીઓના ઉચ્ચારણ પર સીધી પડે છે? તો વર્ગખંડની અંદર શિક્ષક દ્વારા સૌપ્રથમ આદર્શ વાંચન થાય છે અને વિદ્યાર્થીઓ તેનું અનુકરણ કરે છે. એટલે કે શિક્ષકે જે આરો અવરો અને વિરામચિહ્નોની સમજ અને શુદ્ધ ઉચ્ચારણ સાથે વાંચન કરે છે તેને આદર્શ વાંચન છે, અને તે વિદ્યાર્થીઓ માટે રોલ મોડલ બને છે અને વિદ્યાર્થીઓ તેનું અનુકરણ કરતા હોય છે. પ્રશ્ન 20 છે, અંગ્રેજી શિક્ષણમાં લિસન એન્ડ ડુ એટલે પ્રવૃત્તિ કયા અધ્યાપન અભિગમનું શ્રેષ્ઠ ઉદાહરણ છે? તો ટોટલ ફિઝિકલ રિસ્પોન્સ જે છે તેના માટેનું લિસન એન્ડ ડુ જે છે સૌથી અગત્યનું ઉદાહરણ છે. જેમ્સ એશર દ્વારા વિકસાવવામાં આવેલ ટોટલ ફિઝિકલ રિસ્પોન્સ એટલે કે TPR પદ્ધતિમાં શિક્ષક કમાન્ડ આપે છે અને વિદ્યાર્થી બોલ્યા વિના શારીરિક ક્રિયા દ્વારા તેના પ્રતિભાવ આલે છે. તો આમાંથી એવો પણ પ્રશ્ન પૂછી શકાય કે ટોટલ ફિઝિકલ રિસ્પોન્સ અથવા તો TPR પદ્ધતિના શોધક કોણ છે? તો જેમ્સ એશર જે છે. તો મિત્રો આવા જ અગત્યના પ્રશ્નો જે છે એ તમને ટાટ પરીક્ષામાં પૂછાતા હોય છે. તો ટાટ પરીક્ષા માટેના આવા જ અગત્યના પ્રશ્નો સાથે આપણે ફરીથી મળીશું મિત્રો. ત્યાં સુધી આભાર.